નમસ્કાર દોસ્તો, PPSK લક્ષ્મીનગર મોરબી વ્લોગની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા, ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું જે નિર્માણ કાર્ય ચાલુ છે ત્યાંથી આપ સર્વને વેલકમ કરું છું. દોસ્તો, આપ જાણો છો કે અત્યારે અંધજનોનો આશરો બાંધવા માટે ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીના 1 કરોડ રૂપિયાના માતબર યોગદાનથી આપણે અત્યારે જમીન પ્લસ 7 માળનું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ અને એની અંદર અંધજનોના આવાસ માટે 56 ફ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં 1 રૂમ રસોડું સંડાસ બાથરૂમનો એક ફ્લેટ આપણે નેત્રહીન પરિવારોને રહેવા માટે આપવાના છીએ. તો હાલ અત્યારે એનું જે બાંધકામ છે એ ચાલુ છે, એ આપ જાણો છો અને અમે વિડીયો સમયાંતરે આપને બનાવીને મોકલાવતા રહીએ છીએ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે એક ઓફિસ બનાવી છે, એક બ્રેલ લિપિની જેને શોધ કરી એવા મહાત્મા લુઈ બ્રેલનું એક મંદિર આવશે અને નીચે આખો એક વર્કશોપ આપણે બનાવવો છે કે જેમાં અંધ દીકરીઓ ત્યાં બેસી અને કામ કરી શકે. દોસ્તો, તો તમામ જે કામ કરવા છે આપણે એની અંદર આપણો આખો જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ આપણો એવી રીતનો છે કે અંધ દીકરીઓને ક્યાંય બહાર કામ કરવા ન જવું પડે એટલા માટે ખાસ આપણે નીચે એક વર્કશોપનું નિર્માણ કરીએ છીએ કે જેમાં આપણે ફાઇલ બનાવવાનો પ્રોજેક્ટ છે, ત્યાર પછી સપ્લિમેન્ટરી છે, રૂની વાટ છે, ડિસ્પોઝેબલ ગ્લાસ પેપર ડિશ કપ છે, એનો આખો પ્રોજેક્ટ છે આપણો. આ બધું જે કંઈ કામ કરશું આપણે એમાં તમારા બધાના સાથ સહકારની જરૂર પડશે, કારણ કે આપણે આ પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો દાતાઓના સાથ સહકારથી આપણે માલ મટીરિયલ અને મશીનરી વસાવવી પડે. તો તમે બધા ઉદાર હાથે દાન આપી આ નેક કાર્યમાં સામેલ થાવ એવી હું તમને વિનંતી કરું છું. સાથે સાથે આપણું આ જે બિલ્ડિંગ છે દોસ્તો, એ પણ હજી અત્યારે આપણે સંપૂર્ણ પૂર્ણ કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. 0+4 માળ આપણે અત્યારે પૂરા કરશું, 5, 6 અને 7 આપણા છે, બાકી રહી જશે કારણ કે ફંડનો અભાવ છે, આપણી પાસે ફંડ નથી. બરોબરથી આપણે જે આઉટર છે એ સંપૂર્ણ રીતે તૈયાર કરી લીધી છે પ્લાસ્ટર કરીને, અને જમીન પ્લસ જે 4 માળ છે એ આપણે અંદરથી સંપૂર્ણ રીતે તૈયાર કરશું. તો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આપણો મેઇન એન્ટ્રન્સ ગેટ છે આ, કે જેના ઉપર ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીની જે તકતી છે એ લાગવાની છે. ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર, અહીંયા આ જે છે એ તકતી લાગશે. સાઈડમાં જે ગેટના 2 પિલોર આપેલા છે, એક પિલોર ઉપર પણ એમના નામની એક તકતી આવશે, એક પિલોર આપણે જે છે એ બાકી રહેશે. કોઈ દાતાશ્રીએ મુખ્ય દ્વાર ઉપર પોતાનું નામ અંકિત કરાવવું હોય તો ₹11 લાખનું યોગદાન આપી મુખ્ય દ્વાર ઉપર પોતાનું નામ છે એ અંકિત કરાવી શકે છે, એટલે કે ગેટ સૌજન્યના દાતા પોતે બની શકે છે. દોસ્તો, તો આવો ધીરે ધીરે આપણે અંદર લઈ જઈએ અને અત્યારે કેટલું કામ થયું છે અને હજી કેટલું કામ બાકી છે તેનાથી આપણે પરિચિત કરીએ. તો આવો અમારી સાથે. તો દોસ્તો, આ ગેટની અંદર આપણે અત્યારે આવી ગયા છીએ. આ બાજુથી આખી જે જગ્યા આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી એ આપણી સંસ્થાની છે. આપણી સિક્યોરિટી ઓફિસ, સામે આપણે ત્યાં આપણી મેઇન ઓફિસ બનશે. અહીંયાથી આપણો એન્ટ્રેસ રહેશે. હજી અહીંયા પગથિયાને બધું બનાવવાનું બાકી છે. દોસ્તો, આ છે જે પાર્ટ આખો, અહીંયા ભગવાન લુઈ બ્રેલનું આપણે સ્મારક બનાવવાના છીએ, એમનું મંદિર બનાવવાના છીએ. દોસ્તો, અહીંયાથી આપણું આ જે છે એ એન્ટ્રેસ આવી ગયું. અહીંયાથી આપણું એન્ટ્રેસ આવી ગયું. આ છે આખો હોલ બનશે નીચે. આ બાજુની સાઈડમાં આપણી લીપ આવશે. અહીંયાથી પણ એક હોલમાં જવાનો દરવાજો આપણે રાખવાના છીએ. દોસ્તો, આટલું બધું પાણી કેમ? આટલું બધું પાણી કેમ ઉપરથી આવે? દોસ્તો, આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર અત્યારે આવી ગયા છીએ. આ બિલ્ડિંગના કામકાજને આગળ વધારવામાં તમારા બધાના સાથ સહકારની જરૂર છે. ₹3,51,000નું યોગદાન આપી આપ એક ફ્લેટ ઉપર આપનું નામ અંકિત કરાવી શકો છો. દોસ્તો, ₹7,51,000નું દાન આપી આપ એક વિંકના દાતા બની શકો છો અને 5,000 અથવા 5,000થી વધુની રકમ આપી આપ સમૂહ તકતીમાં આપનું નામ નોંધાવી શકો છો. તો દોસ્તો, આ જે છે આ ફર્સ્ટ ફ્લોરની
આખી OTS અને ફર્સ્ટ ફ્લોરનું આ હલણ છે અમારું. આ હલણ છે. અહીંયા જે છે લીપ આવશે દોસ્તો સામે. એક ફ્લેટ આપને અહીંયાથી બતાવી દઈએ. આ ફ્લેટ બતાવી દઈએ. દોસ્તો આ ફ્લેટ આખો આ એક રૂમ છે. આપણે આગળ આવીએ એટલે દરવાજાની બાજુમાં જ એક લાઇટ બોર્ડ આપેલું છે. એની બાજુમાં બારી, એની બાજુમાં બીજી બારી. આ બાજુ જે છે એ સંડાસ બાથરૂમ તરફ જવાનો રસ્તો છે. અહીંયા જે એક બોર્ડ આપેલું છે આ એ અહીંયા જે ટીવીનું એને કનેક્શન લેવું હોય તો ટીવી માટેનું જે બોર્ડ છે અહીંયા આપણે બનાવેલું છે. અહીંયા જે ટીવી છે એ પોતે ફિટ કરી શકે દોસ્તો. અહીંયાથી આપણે આગળ જઈએ એટલે રસોડાનો દરવાજો છે દોસ્તો. અને અહીંયા જ આપણે બીજું બોર્ડ આપેલું છે. અહીંયા એને ફ્રીજ રાખવું હોય તો ફ્રીજ રાખી શકે છે. અને લાઇટ અને પંખાની સ્વિચ પણ અહીંયાથી જ આપણે એને આપવાની છે. સામે તમે જોઈ શકો છો કે બીજો દરવાજો આપવામાં આવ્યો છે. એ દરવાજો પણ ગેલેરી તરફ જાય છે. જ્યાં સંડાસ બાથરૂમ આવેલા છે દોસ્તો ત્યાં જ એ દરવાજો છે એ જાય છે. અને રસોડું જે છે એ અમે રૂમ જેવડું મોટું બનાવ્યું છે. કારણ કે એની ત્યાં કોઈ બે મહેમાન આવ્યા હોય તો પોતે બે પતિ પત્ની છે એ રૂમમાં સૂઈ જાય, અહીંયા રસોડામાં સૂઈ જાય, અને આવનાર મહેમાન છે આગળના રૂમમાં સૂઈ જાય. એટલે જ સંડાસ બાથરૂમમાં જવા માટે બે રૂમમાં દરવાજા રાખ્યા છે એટલે કોઈને એકબીજાને ડિસ્ટર્બ ન થાય. અહીંયા આખો કબાટ બનશે દોસ્તો. અહીંયા આખો કબાટ આવી જશે. આ બાજુમાં આપણે બારી આપી છે હવા ઉજાસ માટે. એની બાજુમાં બરાબર અહીંયા આખું આપણું પ્લેટફોર્મ છે દોસ્તો. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આખું પ્લેટફોર્મ છે. સંપૂર્ણ આખી જે દિવાલ છે એમાં ટાઇલ્સ આપણે લગાવેલી છે. અહીંયા બાજુમાં આપણે વોશબેસન આપ્યું છે. આ વોશબેસન છે દોસ્તો. અને અહીંયા આપણે એક લાઇટ બોર્ડ આપ્યું છે. ક્યાં ગયું? આ રહ્યું. આ લાઇટ બોર્ડ અહીંયા આપણે આપેલું છે દોસ્તો કે આ લાઇટ બોર્ડ અહીંયા એને મિક્સર ગ્રાઇન્ડર બ્લેન્ડર કંઈ ચલાવવું હોય તો એ ચલાવી શકે છે. અહીંયાથી ઉપર આપણે માળિયું આપેલું છે બંને રૂમમાં. અહીંયા પણ છે ને બાજુમાં પણ આવી જ રીતે આપણે આપ્યું છે એટલે એને કંઈનો સામાન રાખવો હોય તો એ રાખી શકે છે. આ આપણે આવ્યા અહીંયા વાસણ કપડાનો પેસેજ છે આ દોસ્તો. આ આખો તમે જોઈ શકો છો અહીંયા. આ જે છે એ બાથરૂમ છે અને સામે છે એ ટોયલેટ આપેલું છે દોસ્તો. તો આ આખો ફ્લેટ અમે આપને બતાવ્યો. અને અહીંયા બારે પણ આપણે સ્વિચો આપેલી છે. આ રહી સ્વિચો અહીંયા. કેમેરામેન અહીંયા જે લાઇટ બોર્ડ આપણે આપેલું છે અહીંયાથી એને સંડાસ બાથરૂમની લાઇટ, અહીંયા લોબીની લાઇટ જે કંઈ કરવી હોય એ અહીંથી કરી શકે છે દોસ્તો. હવે આવો અહીંથી આપણે આ ફર્સ્ટ ફ્લોરની મુલાકાત અમે આપને કરાવી. હવે અહીંયાથી આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ અને સેકન્ડ ફ્લોર ઉપર કેટલું કામ થયું છે, કેટલા ફ્લેટ જે છે તૈયાર થઈ ગયા છે. અહીંયા સંપૂર્ણ આમ જોવા જાઓ તમે તો જે 6 ફ્લેટ છે 8માંથી એ તૈયાર થઈ ગયા છે. એક ક્લિપની જે ડોલી આવે છે એક બાકી રહે છે ને બાજુમાં બીજો એક રૂમ બને છે એ પણ અત્યારે બાકી છે. તો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર અત્યારે દોસ્તો આગળ જાય છીએ. આપણી પાસે અત્યારે હાલ 14-15 રૂમના દાતા ફિક્સ થઈ ગયા છે. એટલે કે 2 માળ અને ત્રીજા માળે એક દોસ્તો. આટલા સુધી ટેક્સ લાગે આપ જોઈ શકો. આ તાજું જ છે એટલે ઉપર ચાલતા નથી. અહીંયા મેં ચલાવ્યું છે. તો દોસ્તો આ સેકન્ડ ફ્લોરની આપણું હલણ છે. સરસ મજાનું આહલાદક કુદરતી પવન જે અત્યારે આવે છે, જબરજસ્ત પવન આવે છે અત્યારે. આ આપણી ગેલેરી છે. 4 રૂમ આ બાજુ, 4 રૂમ આ બાજુ. એવી રીતે અહીંયા પણ આપણે જે છે એ 8 ફ્લેટ આવેલા છે. 8 ફ્લેટ છે એની ઉપર 8 ફ્લેટ એની ઉપર એવા 8 7 અને 56 ફ્લેટ આપણી પાસે દોસ્તો અવેલેબલ છે. કુદરતી હવા જે છે એ સરસ મજાની અત્યારે આવી રહી છે. જોઈ શકો છો આપ અહીંયાથી મસ્ત હવા આવે છે. આ ફ્લેટનો જે નજારો છે એક ફ્લેટનો આપણે બતાવી દઈએ. અહીંયા પણ આપણે આ ફ્લેટની અંદર એન્ટ્રી કરી લીધી છે. આ ફ્લેટમાં આપણે આવી ગયા છીએ દોસ્તો. આવી જ રીતે આ રૂમ આગળ, બાજુમાં રસોડું, આ બાજુ સંડાસ બાથરૂમ બધું સેમ છે દોસ્તો. એટલે સેકન્ડ ફ્લોર ઉપર પણ આજે જે છે એ લગભગ ઓલમોસ્ટ કામ છે એ પૂરું થઈ ગયું છે. આવતીકાલથી 3rd ફ્લોર ઉપર કામ શરૂ થશે અને એ કામ જેમ જેમ આગળ વધશે એમ અમે તમને વિડીયોના માધ્યમથી બતાવતા જશું.
સાથે સાથે એલ્યુમિનિયમ સેક્શનવાળાને પણ ઓર્ડર અપાઈ ગયો છે. એનું કામ પણ ધીમે ધીમે શરૂ થશે. જ્યારે એનું ફિટિંગ થશે ત્યારે એ પણ અમે આપને બતાવતા જશું દોસ્તો. બીજી એક વિશેષ વાત કહેતા આપને ભૂલી ગયો છું કે ક્યાં સુધીની વ્યવસ્થા આપી છીએ આપણે કે એ જે લાભાર્થી આવશે અહીંયા રહેવા એને ટીવીનું કનેક્શન લેવું છે તો પર્સનલી એને કેબલ કનેક્શનનો વાયર લેવો નહીં પડે. ડિશનો વાયર આપણે એની ફ્લેટમાં ઉતારીને આપી દીધો છે. જે છે એ ટીવી લગાડવાનું રહેશે. અહીંયા વાયર જે છે એ ખેંચાઈ જશે. તો દોસ્તો આ હતી ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની મુલાકાત. અત્યારે આપણે જમીન પ્લસ 2 માળ ઓલમોસ્ટ ટાઇલ્સમાં કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એમાં કલર કામ, ઇલેક્ટ્રિકના જે બધા ફિટિંગ બાકી છે અને જે આપણે બારી દરવાજા બાકી છે એ હવે બધું બાકી છે. ધીમે ધીમે કામ છે એ આગળ વધશે દોસ્તો. જેમ જેમ કામ આગળ વધતું જશે એમ અમે આપને બતાવતા જશું. મેં આપને જેમ કીધું કે 5, 6 ને 7 હજી આપણા ખાલી છે. એમાં આપણી પાસે ફંડ નથી. એ બધું કામ બાકી છે. તો તમે ઉદાર અર્થે દાન આપી સંસ્થાને આ નેક કાર્યમાં મદદરૂપ થશો અને વિડીયોને જેટલો બને તેટલો જાજો ને જાજો શેર કરશો. અને અમારી સંસ્થાની મુલાકાત કરવા માટે આપ રૂબરૂ આવી શકો છો. નવું બાંધકામ થાય છે એ લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઇડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું નિર્માણ કાર્ય ચાલુ છે. અને છેલ્લા 11 વર્ષથી લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર એ લક્ષ્મીનગર ગામની અંદર કાર્યરત છે દોસ્તો. તો આપ આવો, સંસ્થાની મુલાકાત કરો અને સંસ્થાથી પરિચિત થાઓ. ફરી પાછો નવી અપડેટ સાથે આપણી સેવામાં હાજર થઈશ. ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. નમસ્કાર.